આજે હું તમારી સાથે શેર કરીશ મંચુરિયન પરાઠાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મંચુરિયન પરાઠા બનાવવા માટે ઝીણી સમારેલી કોબીજ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સિકમ, આદુ લસણ મરચાં અને ગાજર લઈશું। બધી જ વસ્તુને એક વાસણમાં કાઢી લઈશું। આ રીતે બધું ઝીણું સમારેલું હશે તો સરળતાથી પરોઠા પણ બની જશે। હવે બધા જ વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી સોયા સોસ એડ કરીશું। 2 ચમચી જેટલો ટામેટા સોસ એડ કરીશું। બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું। કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ પણ એડ કરી શકાય। હવે તેમાં ઘઉંનો લોટ એડ કરીશું, જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોઈએ તે જ લોટ તેમાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીશું। હવે જરૂર પડે તેમ થોડો થોડો લોટ એડ કરીને તેને રેડી કરીશું। ઘઉંના લોટની જગ્યાએ ચણાનો લોટ કે મેદો પણ લઈ શકાય। આ રીતે લોટ બાંધી લઈશું। આ રીતે મોટો લુઓ લઈશું અને તેને ગોળ કરી લઈશું અને ઘઉંનો કોરો લોટ લઈને તેને વણી લઈશું। હાથથી થોડો શેપ આપી દઈશું અને આ રીતે તેને વણી લઈશું। વણી લીધા પછી ફરી આપણે આ રીતે તેને ગોળ શેપ આપી દઈશું। હવે એક તવી ઉપર તેલ લગાવી લઈશું અને પરોઠાને બંને બાજુ સરસ રીતે શેકી લઈશું। ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવી લઈશું। હવે તેને પલટાવી લઈશું અને બંને બાજુ ક્રિસ્પી થાય અને કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। તો પરાઠો આપણો સરસ એવો શેકાઈ ગયો છે। આ રીતે બધા જ પરોઠાને બનાવી લઈશું। તો તૈયાર છે મંચુરિયન પરાઠા। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।